છોટાઉદેપુરમાં ડોલામાઇટના ઉદ્યોગને લાગ્યું છે ગ્રહણ. હજારો લોકોની રોજગારીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. છોટાઉદેપુરમાં ગરીબ આદિવાસી સમાજના લોકો માટે રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત હોય તો તે છે ડોલામાઇટનો ઉદ્યોગ. પરંતુ આ ઉદ્યોગને જાણે કે ગ્રહણ લાગી ગયું છે. ગરીબ આદિવાસી લોકોની રોજી છીનવાઈ જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પર્યાવરણ પ્રશ્નને કારણે ખાણોમાંથી પથ્થરો કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને લઈ ડોલામાઇટની ખાણોમાં કામ કરતા લોકો માટે રોજગારી માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે. हमारे मजूर ने रोजगारी મળતી નથી એટલે એ મજૂર બહાર જાય તો મળે એવું છે અને જે સરકારને એવું નમ્ર વિનંતી છે કે જેમથી આ માઇન્સનું ચાલુ થઈ જાય તો મજૂરને રોજીરોટી મળે અને કોઈ બી મજૂર બહાર ના જાય. તો ઉદ્યોગ ઠપ થતાં છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે તો રોજગારી છીનવાઈ છે. સાથોસાથ પથ્થરોમાંથી પાવડર બંધ થતાં કેટલાય ઉદ્યોગો પર પણ સીધી અસર પડી રહી છે. સિરામિક, કલર, ટૂથપેસ્ટ, પુટ્ટી જેવા અનેક ઉદ્યોગો પર માઠી અસર વર્તાઈ રહી છે. હજારો લોકોની રોજીરોટી છીનવાતા સરકારમાં ખાણ માલિકો, કારખાનાના માલિકો અને મજૂર વર્ગે નિરાકરણ લાવવા માટે વારંવાર રજૂઆતો કરી છે. માઇન્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે આ ઉદ્યોગોમાં ઠપ સરકારને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે, જેથી આ ઉદ્યોગને ફરી જીવંત કરવા માંગ કરવામાં આવી છે. અને બીજો સરકારના બધા નિયમો એટલા બધા થઈ ગયા છે કે માઇન્સો ચલાવવી અઘરી થઈ ગઈ છે. આજે માન લો કે અમારા અહીંના શોપિંગ સેન્ટરો છે એ જે ધમધમતા હતા એ આજે તમે કદાચ જોઈ શકશો એ પણ મતલબ કે એના તાળા વાગી ગયા છે અને ધંધાના રોજગારના અંદર માઠી અસર થઈ છે. એક તરફ આ પુલ તૂટી ગયેલો છે ભાદરજ એનો જેતપુર પાઈવાળો ભાદરજવાળો, એના કારણે મંદી છે અને એનાથી વધારે માર પાછો આ બીજો વધારાનો છે. એટલે આના માટે સરકારે કંઈક પગલાં લેવા જોઈએ. આના કારણે છોટાઉદેપુરમાં જે નબતા 130 યુનિટોમાં 75% યુનિટો બંધ થવાના આડે છે અને બાકી રહેલા જે યુનિટો દિવાળી સુધી બંધ થઈ જશે. સરકારશ્રીએ જ્યારે આ એનજીટીના હુકમના આધારે જ્યારે અમારે ઈસી બંધ કરવામાં આવેલ છે તો 60 થી 70 વર્ષના આ ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી ગયો છે. આના કારણે રોજગારી માટેનો એક મોટો પ્રશ્ન આદિવાસી વિસ્તાર હોવાના કારણે ઊભો થયેલ છે. તો ડોલામાઇટનો ઉદ્યોગ સદંતર બંધ થાય તે માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ છે. છોટાઉદેપુરના લોકો સૌથી મોટો આધાર આ ઉદ્યોગને સરકાર ફરી ધમધમતો કરે તેવી લોકોની રજૂઆત છે. છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ જે છોટાઉદેપુર તાલુકાના અંદર જીવાદોરી સમાન કહેવાતી આ જે ખાણો છે, આ જે વિસ્તારની અંદર 27 જેટલી આ જે પથ્થરની ખાણો આવી છે અને ડોલોમાઇટ પથ્થર કહેવામાં આવે છે અને આ જે પથ્થર દ્વારા અનેકવિધ જે ઉદ્યોગો છે તેની અંદર ઉપયોગમાં લેવાતો હોય છે. હજારોની સંખ્યાની અંદર આ જે મજૂરો અહીં કામ કરતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ જે ખાણ છે આજે સુમસામ ભાસી રહી છે, કારણ કે આ જે ખાણો છે હાલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેને બેન્ડ કરી દેવામાં આવી છે, જેને લઈને આજે ઉદ્યોગ બંધ થતા હજારોની સંખ્યાની અંદર લોકોને સીધી અસર જોવાઈ રહી છે. સાથે સાથે જે 130 જેટલા કારખાનાઓ છે આજે બંધ થવાના કતારમાં આવી ગયા છે. સીધી જે અસર થઈ રહી છે એ છોટાઉદેપુરના બજારોમાં થઈ રહી છે. એટલે કહી શકાય કે આજે સૌથી મોટો કહી શકાય એવો જો ડોલોમાઇટનો જે ઉદ્યોગ હવે બંધ થઈ જતા લોકોને સીધી આર્થિક મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો છે. આ જે વિસ્તારના જે લોકો છે ખાસ કરીને આ એક જ ઉદ્યોગ છે અને એ ઉદ્યોગ પર નિર્ભર રહેતા હોય છે. હવે જ્યારે બંધ થતા આ જે વિસ્તારના આદિવાસી લોકોને હવે માઇગ્રેશન કરવાનો વારો આવે છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.